મિથુન રાશિના જાતકોએ સારામાં સારું આ વર્ષ એમના જીવનની અંદર લાભદાયી અને ફળદાયી નીવડે તે માટે શું કરવું જોઈએ? તો મિથુન રાશિના જાતકોએ લાભદાયી અને ફળદાયી આ વર્ષને નીકળવા માટે સૌપ્રથમ તો એક સૂકું નારિયેળ લેવું, એની અંદર ગોળ અને કાળા તલ આ બે વસ્તુ મિશ્રિત કરવી, ઉપર રક્ષાસૂત્ર એટલે કે નારાછડી, અને નારાછડી ન હોય તો સફેદ કાચું સૂતર ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા એક માળા એટલે કે 108 વખત આખા શ્રીફળને ફરતું વીંટવું, અને એ બે સૂકા ટોપરા ભેગા કરી અને વીંટવું. ત્યારબાદ એની ઉપરથી એક હોલ પાડી અને વડના ઝાડ નીચે મૂકી આવવું, અને જે હોલ ખુલ્લો રહે એ રીતે મૂકવું, અને ત્યાં ફરતા પાણીની ધાર કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવી. આ પ્રયોગ હર અમાસને દિવસે કરવો. વિદ્યાર્થી, નોકરિયાત, ધંધાકીય, ઇન્ડસ્ટ્રીયલ, પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ જે પણ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિની અંદર મુશ્કેલીમાં હશે તો આ 12 મહિના આ વસ્તુ કરવાથી અમાસને દિવસે ખૂબ જ સારું એવું ફળ મળશે. ત્યારબાદ હર સોમવારે દેવાતિદેવ મહાદેવના મંદિરની અંદર ગંગાજળ, પાણી અને એની અંદર ગુલાબની પાંદડીઓ અથવા તો કોઈ પણ લાલ પુષ્પની પાંદડી અને ચંદન પાવડર અને દૂધ મિશ્રિત કરી અને એની માથે અભિષેક કરવો, ઓમ નમઃ શિવાયનો જાપ કરવો, પંચાક્ષરી મંત્રનો, અને આને નિત્યક્રમ બનાવી દેવો, શિવ મંદિરે જવાનો. તો ઘણા જેવા ફાયદા થશે, બધી જ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના રસ્તા ખુલશે. આ છે મિથુન રાશિ માટેના ઉપાયો. જય મહાદેવ, હર મહાદેવ, જય ગાયત્રી.